નમસ્તે મિત્રો, હું છું વાઘેલા ભાવેશ. મારા અમુક ગ્રાહકો તથા મિત્રોની રિક્વેસ્ટને આધારે હું ગુજરાતીમાં વર્ડપ્રેસનો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આશા રાખું છું કે એ આપને મદદરૂપ થશે. વર્ડપ્રેસ ઓપન સોર્સ છે, એટલે કે તદ્દન ફ્રી છે. વર્ડપ્રેસ એક બ્લોગિંગ ટૂલ છે, અથવા તો બ્લોગિંગ સિસ્ટમ પણ તમે તેને કહી શકો. મુખ્યત્વે તે બ્લોગિંગ માટે જ બનાવવામાં આવ્યું હતું, પરંતુ તે એટલું બધું ફ્લેક્સિબલ છે કે તેનો તમે CMS તરીકે યુઝ કરી શકો છો. CMS નો અર્થ થાય છે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ. વર્ડપ્રેસ PHP તથા MySQL પર આધાર રાખે છે. એલેક્સા એ એક ઇન્ટરનેટની અંદર વેબસાઇટ્સને રેન્કિંગ આપતી તથા તે કેટલી મહત્વની છે અથવા ઇન્ટરનેટમાં કેટલી પોપ્યુલર છે તે માહિતી પ્રોવાઈડ કરતી વેબસાઇટ છે. એલેક્સા દ્વારા પ્રથમ 10 લાખ વેબસાઇટ્સમાંથી 14.7% જેટલી વેબસાઇટ વર્ડપ્રેસમાં બનેલી હોય છે એવું જાહેર કરવામાં આવ્યું હતું. નવી બનતી વેબસાઇટ્સમાંથી 22% જેટલો હિસ્સો વર્ડપ્રેસ ધરાવે છે. એટલે કે નવી બનતી મોટાભાગની વેબસાઇટ્સમાંથી 22% જેટલી વેબસાઇટ વર્ડપ્રેસમાં બનતી હોય છે. વર્ડપ્રેસ સૌ પ્રથમ મે 2011માં મેટ મુલેનવેગ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. વર્ડપ્રેસ મલ્ટી યુઝર, મલ્ટી બ્લોગિંગ અને મોબાઈલ સપોર્ટેડ સિસ્ટમ છે. વર્ડપ્રેસે 2007, 2009, 2010 તથા 2011માં અલગ અલગ પ્રકારના એવોર્ડ્સ જીત્યા હતા. તો ચાલો મિત્રો, હવે વર્ડપ્રેસની સફરની શરૂઆત કરીએ. વર્ડપ્રેસ શીખવા માટે સૌપ્રથમ આપણે જરૂર પડશે ઝેમ્પની. ઝેમ્પ તમને PHP તથા MySQL પ્રોવાઈડ કરશે. તમે zemp.com પરથી ઝેમ્પ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. ત્યારબાદ જરૂર પડશે બ્રાઉઝરની. આપણે અહીં Google Chrome બ્રાઉઝર યુઝ કરવાના છીએ. અને ઓફકોર્સ જરૂર પડશે વર્ડપ્રેસની. અંતે હું પોતે વાઘેલા ભાવેશ કે જે તમને વર્ડપ્રેસ વિશે માહિતી પ્રોવાઈડ કરીશ. ચાલો હવે વર્ડપ્રેસની સફરની શરૂઆત કરીએ.